પોલીસ વાળા કામ જ કરતા કે પી ગયા છે, આ છે તે છે, બરાબર. અલ્પેશભાઈ ખુદ કથારિયા કોઈની વાત નથી સાંભળતા. સુરતમાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે સરથાણા વિસ્તારમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે. કિરણ ચોક પાસે આવેલી પતંગની દુકાનમાં ભાવતાલ બાબતે થયેલી સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ. વરાછાના ભરતનગરમાં રહેતા 27 વર્ષીય ચંદ્રેશ ભાલિયા પોતાના 2 મિત્રો સાથે પતંગ ખરીદવા ગયા હતા. ખરીદી દરમિયાન પતંગના ભાવને લઈ ગ્રાહક અને દુકાન સંચાલક વચ્ચે રકઝક થઈ. પરિસ્થિતિ બગડતા દુકાન સંચાલકે પોતાના ભાઈ અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને સ્થળ પર બોલાવ્યા. આક્ષેપ મુજબ અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચતા જ મામલો વધુ ગંભીર બન્યો. અલ્પેશ કથિરિયા, તેમના ભાઈ અને અન્ય એક શખ્સે મળીને ગ્રાહકો સાથે ગાળાગાળી કરી અને મારામારી કરી હોવાનો આરોપ છે. ઘટનામાં ચંદ્રેશ અને તેના મિત્રો ઇજાગ્રસ્ત થયા. બાદમાં ત્રણેય યુવકો સરથાણા પોલીસ મથકે પહોંચ્યા અને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી. પોલીસે અલ્પેશ કથિરિયા સહિત 3 વ્યક્તિઓ સામે NC ફરિયાદ એટલે કે સામાન્ય ફરિયાદ નોંધી છે. ઉત્તરાયણના પર્વ દરમિયાન બનેલી આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને હવે પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. તમારું શું માનવું છે આ બાબતને લઈ? અમને કમેન્ટ્સ કરી જણાવો.